જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. પહેલી વાર તમે મારો વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં ઘણા બધા નવા સબસ્ક્રાઈબર જોડાણા છે, એ બધાનો ખૂબ ખૂબ આભાર. વિડીયો પસંદ કરો છો તમે તે બદલ પણ બધાનો ખૂબ ખૂબ આભાર. આજે આપણે આ પોરબંદરનું વધુ એક યાત્રાધામની મુલાકાત લઈએ છીએ, તો તમે પૂરેપૂરો વિડીયો જોજો. તમને ઘણી બધી માહિતી હું આપીશ અને દર્શન કરાવીશ. તો ચાલો આપણે વિડીયો જોઈએ. આ તો ઝલક છે. અમે પોરબંદરનું પ્રખ્યાત સુદામાપુરીમાં આવ્યા છીએ. પોરબંદર પેલા સુદામાપુરી તરીકે જ પ્રખ્યાત હતી અને અહીંયા અમે દર્શન કરવા અને વિડીયો લેવા આવ્યા છીએ. તો તમે પૂરેપૂરો વિડીયો જોજો. આ છે શ્રી સુદામાપુરી યાત્રાધામ અને આ જે જગ્યાએ મંદિર આવેલું છે એનું નામ પણ સુદામા ચોક જ છે. અને ત્યાં પાર્કિંગની પણ ખૂબ મોટી વ્યવસ્થા છે. રિક્ષા સ્ટેન્ડ છે, સિટી બસ સ્ટેન્ડ છે અને કીર્તિ મંદિરની સાવ નજીક છે. તો આ એક ટુરિસ્ટ પ્લેસ પણ બની ગયું છે. અહીં વિશ્વભરમાંથી લોકો દર્શન કરવા આવે છે. અને આ બધી સૂચનાનું બોર્ડ જુઓ. સવારે 7 થી રાત્રે 8 વાગ્યે સુધી 8:30 સુધી મંદિર રહે છે. આ એનો બગીચો છે. ખૂબ સુંદર સ્વચ્છ વાતાવરણ છે. ખૂબ પોઝિટિવ ઓરા ફીલ થઈ અમને. મારું તો પોરબંદર જન્મસ્થળ છે. મેં તો અવારનવાર આ સ્થળની મુલાકાત લીધેલી જ છે, પણ મને થયું કે તમને બધાને પણ આ દર્શન કરાવું અને આ પરિસર બતાવું. આ મંદિર 125 વર્ષ જૂનું છે. પહેલાં સાવ નાનું મંદિર હતું. પછી પોરબંદરના મહારાજા શ્રી ભાવસિંહજી મહારાજે એનું નવીનીકરણ કરી અને એને સરસ મજાનું નવનિર્માણ કરી અને બનાવ્યું મોટું. આ છે ફુવારા. બધે એરા અને બોર્ડ મારેલા છે. આ છે મંદિર. અંદર છૂટ હશે તો આપણે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરીશું. પૌવાનો પ્રસાદ અહીં ધરી અને પાછો લઈ જવામાં આવે છે. આ કૃષ્ણ અને સુદામા, આ મિત્રતાનું કેવું ઉદાહરણ છે. એ અહીંયા સુદામાપુરી પોરબંદર સિવાય તમને ક્યાંય જોવા ન મળે આ દ્રશ્ય. અને જો અહીંયા પૌવાનો પ્રસાદ ધરવામાં આવે છે અને પ્રસાદ પગે ન કચરાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અને એનું આખું આ ફરતું પરિસર જુઓ. હવે આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ અંદર. આ છે સુદામાજી લખ 84 પરિક્રમા. અમે એને નાના હતા ત્યારે ભૂલ ભૂલામણી કહેતા અને બધા અહીંયા કરે જ છે. આનું કંઈક મહત્વ તો છે, એ હું તમને કહીશ. જો આ છે પરિક્રમા. અને જે લોકો દ્વારકા, મથુરા, ડાકોર નથી જઈ શકતા એ અહીં પરિક્રમા કરી લે તો પણ એને એટલું જ પુણ્ય મળે છે. અને કૃષ્ણના મિત્ર સુદામા પાસે અરજ કરવાથી કૃષ્ણની જ ભક્તિ ગણાય છે, એવું અહીંનું મહત્વ છે. અને આ અહીંયા મહારાજને મેં પૂછ્યું, મનુષ્ય જન્મ પછી 84 લાખ ફેરામાં પડવું નથી પડતું. આ પરિક્રમા કરવાથી ઉદ્ધાર મોક્ષ મળી જાય છે, એવું આ મહારાજે અમને વાત કરી. એટલે આ પરિક્રમાનું બહુ મહત્વ છે. આમાં
ટપવાનું નથી કે પારી ઉપર નથી ચાલવાનું, વચ્ચેનો ભાગ છે એમાં જ પરિક્રમા કરવાની છે. અને 5 થી 10 મિનિટમાં પરિક્રમા થઈ જાય છે. આ સુદામાનું જન્મસ્થળ છે. પરિક્રમા કરી અને મહારાજને સ્વ ઈચ્છાએ અને જેટલી દક્ષિણા આપવી હોય એટલી આપણે આપી શકીએ છીએ. અને ત્યાંથી પછી આપણને આ પરિક્રમાનો ફોટો આપે છે. જે ન પરિક્રમા કરવા ન આવી શકતા હોય તો આ ફોટાના દર્શન કરે તો પણ એટલું જ પુણ્ય થાય છે. અને જો આ મહારાજા ભાવસિંહજીએ કેવી રીતે નવનિર્માણ કર્યું એનું બધું અહીંયા લખેલું છે. અને આ મંદિરનો ઇતિહાસ પણ અનેરો છે. સુદામાજી પોટલી ભરી પૌવા લઈ અને દ્વારકા ગયા હતા એની દારિદ્રતા દૂર કરવા માટે. અને ભગવાને એની પોટલીમાંથી એક મુઠ્ઠી પૌવા ખાધા, એની દારિદ્રતા દૂર થઈ. બીજી મુઠ્ઠી પૌવા ખાધા એટલે એની ઘર હતું, ઝૂંપડી હતી, એ સોનાની બની ગઈ. ત્રીજી મુઠ્ઠી ખાવા જતા હતા ત્યારે રૂક્ષ્મણીજીએ રોક્યા, કારણ કે ભગવાન તો એના મિત્ર પાછળ બધું ઐશ્વર્ય અર્પણ કરી દેવા માગતા હતા. પણ રૂક્ષ્મણીજીએ કીધું કે બસ. એવી મેં એની લોકવાયકા સાંભળેલી છે. આ એનો કુંડ છે. આ બહુ સરસ આ વાત મને જાણવા મળી. તો આના પૌવાના પ્રસાદનું એટલે જ મહત્ત્વ છે. અમે પણ ત્યાંથી પ્રસાદ લીધો. અંદર તો દર્શન ફોટોગ્રાફીની મનાઈ હતી એટલે અમે દર્શન કરી લીધા. જય શ્રી કૃષ્ણ. મારા દીકરી જમાઈ જામનગરથી આવ્યા છે, એ બધાના વિડીયો ઉતારે છે, તમે બધા જોજો. જય શ્રી કૃષ્ણ. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. આવજો. ફરી મળીશું નવા વિડીયો સાથે.